હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે રાતના વાગ્યા છે 8 ને અમે જઈ રહ્યા છીએ પાર્ટીમાં. સર્કિટ હાઉસમાં જઈ રહ્યા છીએ આપણે એસઓયુના. તો ત્યાં અમે પાર્ટી આપી રહ્યા છીએ મુનામીભાઈને. એમનું પ્રમોશન આવી ગયું છે ઉટાઈ. તો ચાલો તમને બતાવું. તો આજે અમે ભાભીને અમારા તરફથી આપીએ છીએ પાર્ટી. જવાના છીએ આવતીકાલે. આ છે અમારી હંસા, મારી ફ્રેન્ડ. જો આજે અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ આવી જાવ. જો અમારા ભાભી કઈ ગયા અમારા બધા પાડોશીઓ છે. જો આજે અમે બધા પાર્ટી આપે છે. જોજો શાંતિથી. જો ઉપર આવ્યા છે અમે સર્કિટ હાઉસમાં પાર્ટી આપવા માટે. ફર્સ્ટ ટાઈમ અમે જઈશું અંદર. કેવું છે કેવું નહીં જોઈએ. બધા છોકરા આવી ગયા છે. અમિતા છે, ફાઇન છે. ઓહો વાહ, સરસ લાગે. જો આ ઓફિસ છે. જો આટલું કેવડિયા દેખાય. દેખાય મારા આમાં દેખાઈ જશે. જો આટલો રસ્તો ક્લીન દેખાશે. જો આપણું આવી રહ્યું આ લાઇટિંગ વાળું. જો આવી રહ્યું લાઇટિંગ વાળા અમારી બિલ્ડિંગ છે. કોઈ લાઇટિંગ વાળી આવી રહી સામે બે લાલ લાઇટિંગ ના એ નહીં, આ સામે આ બાજુ બે લાલ પેલી બે લાઇટ દેખાય છે ને, બે લાઇટ છે ને એ. એટલે વોચમેને બેઠો જો રસ્તો કેટલો મસ્ત દેખાય છે. હું તો ક્રોમા પહેલી વાર જોયું દવાખાનું. તો બધી લેડીઝ વાતો કરે છે. જો આટલી લેડીઝ આવી છે, તો જેન્ટ્સ આવ્યા છે. જઈએ છીએ અંદર. આપણે છોડવા પ્રેમ એટલે પહેલું અહીંયા જ છે. જો મસ્ત છે એન્ટ્રન્સ. અમે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ એજ્યુકેશન ક્લબમાં. ના એ છે એવું છે. જોઈએ બેસી ગયા છે બધા. આવું લાગે છે ઉપરથી. રિક્રિએશન ક્લબ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આપણે. બધા ગોઠવાઈ ગયા જમવા માટે. એવું છે, કંઈ વાંધો નહીં. છે સૂપ છે, દાલ ચાવલ છે, શીરો છે, બે સબ્જી છે અને કટલેસ છે. ત્યારે અમે બધા બેસી ગયા છે જમવા માટે. ચાલો ભાઈ, અમારા તરફથી પાર્ટી છે. બરાબર જમજો. હા, લેવા મળ્યા છે ડિનર. દર્શન સામે આપણા મોદી સાહેબ
ઉપરની બાલ્કની છે. જો આવે તો અહીંયા જ ઊભા રહે છે. અમારા એસઓનું જો વ્યૂ મસ્ત આવે. બધા આવી ગયા છે. પાછળ થઈ ગયું ને કલ્પેશ રાઠવા અમારા નિખિલભાઈ, પછી નામી અનામી અને મુનામી બસ સૌ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ઘણા બધાએ આમાં મહેનત કરી. અને મોદી સાહેબ આવે છે અમારા સર્કિટ હાઉસમાં. એમને આ ગેલેરીમાં અમે ઊભા છીએ. એમની ગેલેરીમાં ઊભા છે. જ્યારે પણ કેવડિયા આવે છે તો મોદી સાહેબ અહીંયા જ રોકાય છે. આ એમની ગેલેરી છે અને અમે આવ્યા છે બધા સેલ્ફી પડાવવા. જો અમારી બધી લેડીઝ આવે છે. મસ્ત સ્ટેચ્યુ છે. આ બહુ મસ્ત છે રબર પ્લાન્ટ. વ્હાઈટ છે હો. ફૂલ પણ આવ્યા છે એને. જો ફૂલ છે. ફૂલ છે. ફૂલની કળીઓ છે. આવી રહ્યા ફૂલની કળીઓ છે. આવો મંગાવ્યો તો પડી ગયું છે તડકામાં આપણું તો આ છે રબર પ્લાન્ટ. આ છાંયડામાં છે ને એટલે આપણે તો હવા કેટલી લાગે. ગરમી આવે કે એ બધું બળી જાય. આવું છાંયડે રાખવાનું. જો અમે ચાલતા નીકળી ગયા છે. ઢાળ છે એટલે માર્કેટમાં અલગ ભરાય. જો 60 અલગ ભરાય, 20 અલગ ભરાય. જો છોકરાઓ સાંજે રમતા છે રાતના. અમે આવી ગયા છે પાર્ટી કરીને. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ. તો આજે છે સન્ડે અને રવિ મસ્ત નાસ્તો લઈ આવ્યા છે. તો આજે છે મસ્ત ખમણ. આજે લાવ્યા છે ખમણ, પછી ફાફડા લાવ્યા છે અને સમોસા. ચાલો બધા કોને નાસ્તો કર્યો છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે સન્ડે અને અમે જઈ રહ્યા છીએ નર્મદા નદીમાં અધિક માસનું સ્નાન કરવા માટે. જો પાછળ રેડી છે દર્શિલ, રવિ અને એક બીજું ફેમિલી આવે છે જોડે. ચાલો તમને બતાવીશું. છે તો પબ્લિક તો એટલી જ છે. રસ્તામાં દેખાય છે બધા.
સેટરડે સન્ડે વધારે ભીડ હોય છે, આપણે ટ્રાફિક વધારે હોય છે કેવડિયામાં. કેટલી પબ્લિક છે, અને અધિક માસ છે એટલે બધા નાવા પણ આવતા હોય. આ છે નર્મદા માતાજીની મૂર્તિ. ની બોટ ઊભી છે, અહીંયા પાણી આવે છે રિવર રાફ્ટિંગનું. અત્યારે અમે અહીંયા ઊભા છીએ. અત્યારે અમે સૂર્યકુંડ જઈ રહ્યા હતા, પણ ત્યાં નાહવાની મનાઈ છે, તો આપણે રિટર્ન થઈએ છીએ અને જઈએ છીએ ગરુડેશ્વર. તો ચાલો તમને ત્યાંનો વ્યૂ બતાવું. શું સ્ટડીંગ છે દર્શન? શૂઝ રાખું છું અને પટમાં આજે પબ્લિક કેટલી નહીં વાગે ઉલટો પડી જઈશ તું. એ પડો હવે આવી ગયા છે ફરીવાર સ્નાન કરવા માટે. બેઠું પાણી છે, મજા આવે છે. ગયા છે દર્શિલ રવિ. જો આ બાજુ કેટલી પબ્લિક છે, આ બાજુ સાંજના વધારે પબ્લિક છે જો બપોર કરતાં. ઉપર છે પાર્કિંગ આપણું ગાડીનું.